મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ફરી એકવાર વિવાદમાં। તો મિત્રો અત્યારે તમને સોશિયલ મીડિયાના આધારે ખબર જ હશે કે પાટણની પીતાંબર વિસ્તારમાં આવેલા ઠાકોર સમાજના 150થી પણ વધારે મકાનો ખાલી કરવાની નોટિસ મળી ગઈ છે। એવામાં મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ખુલ્લેઆમ સમાજના આગેવાનોને કેવું બોલી રહ્યા છે, પહેલા તો તમે આ વિડીયો જુઓ। સમાજના દીકરાઓને સમાજની બહાર કાઢવા માટે મીટિંગ કરવાની જરૂર નથી। પાટણની અંદર 15 દિવસની નોટિસ આપેલી છે જે મકાન ખાલી કરવા માટે, તો મીટિંગ કરવાની જરૂર છે। જાગો અને તો જાઓ। સમાજના દીકરાઓને સમાજની બહાર કાઢવા માટે એક જ દિવસની અંદર મીટિંગ કરી શકો છો, તો સમાજને ન્યાય મળે એના માટે કેમ નહીં? આ વિડીયો તો તમે જોયો, તો ગબ્બર ઠાકોરે એવું બોલી રહ્યા છે કે સમાજમાં કોઈ બંધારણ તોડ્યું હોય કે ડીજે વગાડ્યું હોય તો રાતોરાત સમાજના આગેવાનો પહોંચી જતા હોય છે અને એમને સમાજની બહાર કરતા હોય છે, ન કે મોટો દંડ કરતા હોય છે। તો મિત્રો એવામાં આ ગબ્બર ઠાકોરે આગેવાનોને એવું જ કહી રહ્યા છે કે સમાજને આગેવાનોની જરૂર અત્યારે છે, તો અત્યારે કેમ કોઈ જતું નથી। તો શું મિત્રો આ ગબ્બર ઠાકોરની વાત સાચી છે કે ખોટી? કમેન્ટ કરીને જરૂરથી જણાવતા જજો। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી। મિત્રો બધાને ખાસ જણાવવું છે કે જે પાટણની અંદર હાલ પીતાંબર તળાવે ઠાકોર સમાજના 150 ઘર પડવાની નોટિસ મળી છે, પડવા જઈ રહ્યા છે। ત્યાં આપણા ઠાકોર સમાજના આજે આગેવાનો છે એમને ખાસ કહેવું છે કે ત્યાં તમે ચમ જાતા નહીં। એ ઘર પડવા જઈ રહ્યા છે, ત્યાં જાતા તમને કોઈની શરમ આવે છે? તમારે કોઈની લાજ કાઢવી પડે છે કે પછી તમને કોઈની બીક લાગે છે? કારણ કે સમાજમાં જ્યારે કોઈ અવસરમાં નાના મોટું કોઈ ડીજે વગાડી નાખે, કોઈ ભૂલ કરે, તો તમે ફટાફટ રાતોરાત મિટિંગ કરી નાખો છો, એમને સમાજ બહાર મોકલી દો છો, સમાજના ભાગલા પાડો છો, સમાજની અંદર વેર વિખેર કરાવો છો। શું સમાજના આગેવાનો આવા હોય જે સમાજમાં વેર વિખેર કરાવે, સમાજના ભાગલા પાડાવે? જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં તો તમારે કોઈને જવું નહીં, સમાજને કોઈ મદદ કરવી નહીં અને પોતાની જાતને બસ સમાજના આગેવાન ગણી લો છો। એવા તમે સાચા આગેવાન હોય તો જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં તમે જો, સમાજને મદદ કરો, સમાજને ટેકો કરો। ફટાફટ તમારે મિટિંગ કરવાની જરૂર છે પીતાંબર તળાવે, જો એનું કોઈક કરો, બીજી જગ્યાએ એમને રહેવા ઘર મળે એવું કોઈક કામ કરો, એવી મદદ કરો। જ્યાં જ્યાં ખરાબ નિર્ણય લેવા હોય છે, ખોટી ખોટી મિટિંગો કરવી છે, ત્યાં અમે ભેળા થઈ અને ફટાફટ તમે મિટિંગ કરી લો છો કે આ છોકરા સમાજની બહાર, આર્યાભાઈ સમાજની બહાર, આ ભાઈ સમાજની બહાર। આવું કામ કરી તમે સમાજને તોડવાની કોશિશ કરી રહ્યા છો। એટલે આ બધું મેલો અને સમાજનું કંઈક સારું થાય એવું કામ કરો। અને જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં જે આગેવાન જાય એને સાચો આગેવાન કહેવાય। બાકી તમારે ચૂંટણી આવે એટલે તમે વોટ લેવા આવી જાઓ કે અમને વોટ આપજો, અમે સમાજનું કલ્યાણ કરશું। શું તમે શું સમાજનું કલ્યાણ કરો છો? જે પોતાની જાતને ઠાકોર સમાજના આગેવાન ગણતા હોય ફટાફટ જઈને મદદ કરો। આપણા ઠાકોર સમાજના 150 ઘર પડી રહ્યા છે। બધાને જય બાબારી, જય રામાધણી। મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો। જય બાબારી।